નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 72 કલાકમાં ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો, અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 9 થી 11 ઓગસ્ટ દરમિયાન પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ તેમજ અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 અને 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 5મી તારીખે હમણાં હવામાનમાં પલટો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળ રૂપે છાંટા થવામાં હતા. એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહીમાં એ પ્રમાણે પણ જણાવાયું છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આવી શકે છે. 2, 7 અને 12 સપ્ટેમ્બરે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટમાં લાગી વરસાદ પર બ્રેક, વાદળો ધીમે ધીમે થઈ રહ્યા છે ગાયબ. હવામાન નિષ્ણાત અશોક દેસાઈની આગાહી. જુલાઈમાં મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, પરંતુ હવે ઓગસ્ટમાં વરસાદ જાણે બ્રેક પર ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના આકાશમાંથી વરસાદી વાદળો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ એવી આગાહી કરી છે કે 11 ઓગસ્ટ સુધીમાં ભારત પરથી વરસાદી વાદળોની સિસ્ટમ નબળી પડી શકે છે, જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના ઘટી શકે છે. આગાહી મુજબ 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા ઓછી છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો ઓગસ્ટ મહિનાનો મોટો ભાગ કોરો રહી શકે છે. તેની સીધી અસર ખેતી, જળાશય અને વરસાદ આધારિત વિસ્તારો પર પડી શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે 25 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ જુલાઈમાં વરસાદની ચિંતા વધારી હતી, તો હવે ઓગસ્ટમાં વરસાદની ગેરહાજરી નવી ચિંતા ઊભી કરી રહી છે. ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી, જો કે જુલાઈમાં થઈ જમાવટ, રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો. જુલાઈમાં ભારે વરસાદ બાદ હવે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી પડી રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા યથાવત છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 9 ઓગસ્ટે બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તાર ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 22 तारीख से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ સ્થાનિક સ્તરે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. તેથી ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. મહત્વનું છે કે જુલાઈમાં મેઘરાજાએ ખરેખર જમાવટ કરી હતી. જે આંકડાઓ સામે આવ્યા છે તેણે છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં જુલાઈ દરમિયાન સરેરાશ 23.86 ઇંચ વરસાદ નોંધાયો, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે. ખાસ કરીને 24 જુલાઈના રોજ રાજ્યમાં સરેરાશ 11.60 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચના ઝઘડિયામાં ધોવાઈ 200 વીઘા જમીન, ખેડૂતો બન્યા દેવાદાર. હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. કેળનો વાવેતર હતો, કપાસનો વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે. ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરામાં કાવેરી નદીએ ખેડૂતોને રડાવ્યા. નદીના પ્રચંડ વહેણમાં અંદાજે 200 વીઘા જેટલી ખેતીલાયક જમીન ધોવાઈ જતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ ગઈ અને જાણે તેમનું ભવિષ્ય જ પાણી સાથે તણાઈ ગયું. ડ્રોનના દ્રશ્યોમાં નદીના કિનારે થયેલું ધોવાણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જ્યાં એક સમયે લીલાછમ ખેતરો હતા, ત્યાં આજે માત્ર તૂટેલા કિનારા અને વહેતી નદી જોવા મળી રહી છે. ખેડૂતોનો દાવો છે કે તેમણે દેવું કરીને કપાસ અને વિવિધ શાકભાજીના પાકનું વાવેતર કર્યું, પરંતુ પાણી સાથે પાક પણ તણાઈ ગયો અને જમીન પણ નદીમાં સમાઈ ગઈ. હવે આ જ કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ફાફોડી બની છે. ઘણા ખેડૂતો દેવાદાર બની ગયા છે. જો કે આ પહેલીવાર નથી બન્યું. ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સામે આવી હતી. તે સમયે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સ્થળની મુલાકાત લઈ સર્વે કર્યો અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય તેમજ કાયમી ઉકેલની ખાતરી આપી.
પરંતુ 1 વર્ષ બાદ પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો ખેડૂતોનો દાવો છે. હવે ફરીથી અસરગ્રસ્ત ખેડૂતોએ મદદની ગુહાર લગાવી છે અને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ કાવેરીના નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવી જમીન ધોવાણને કાયમી અટકાવવા રજૂઆત કરી છે. મેટ્રો સિટીમાં થશે ડ્રોન સર્વે, પાણી નિકાલના કુદરતી રસ્તામાં અડચણરૂપ દબાણો થઈ શકે દૂર. હવે મેટ્રો સિટીમાં પાણી ભરાવા માટે આધુનિક ડ્રોન સર્વે થશે. ભારે વરસાદ દરમિયાન શહેરોમાં પાણી ભરાવાની વારંવારની સમસ્યાને લઈને રાજ્ય સરકાર હવે ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં ડ્રોન દ્વારા હાઈટેક સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં પૂર ઝોન, તળાવો, કાંસ, કુદરતી નાળાઓ અને વરસાદી પાણીના વહેણનું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે. સાથે જૂના નકશા અને હાલની સ્થિતિની સરખામણી કરી કુદરતી પાણીના પ્રવાહમાં કયા અવરોધ ઊભા થાય છે તેની તપાસ કરાશે. સરકારના રડાર પર એવા ગેરકાયદે બાંધકામો અને દબાણો રહેશે જે વરસાદી પાણીના કુદરતી માર્ગોને રોકી રહ્યા છે. સર્વે પૂર્ણ થયા બાદ આવા દબાણો સામે તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે જરૂર પડે ત્યાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની પણ તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદના પહેલા રાઉન્ડમાં સુરત અને અમદાવાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. આ દરમિયાન લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા. સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ બનતા દબાણો સામે હવે તંત્ર કડક બન્યું છે. સુરેન્દ્રનગરના ભલગામડા ચોકડી પાસે પાલિકા તંત્રે બુલડોઝર ફેરવી 6 પાક્કા દબાણો દૂર કર્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ હવે શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહીમાં વરસાદી પાણીના કુદરતી નિકાલને અવરોધતા બાંધકામો હટાવવામાં આવ્યા. તંત્રનું માનવું છે કે આ કાર્યવાહી બાદ આગામી વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા રાહત મળશે. જોકે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે માત્ર એક જ વિસ્તાર પૂરતો નથી, પરંતુ શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ દબાણો દૂર કરવાની જરૂર છે. ખાસ કરીને લીંબડી હાઈવેથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ખેડામાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. લાકડાનો વૈકલ્પિક પુલ એકમાત્ર રસ્તો, લોકોને રોજ મોતનો રસ્તો થાય છે ભેટ. અંગ્રેજો વખતના એક વૃદ્ધા, તેમના ધ્રુજતા પગ અને મોઢા પર ડરભર્યું સ્મિત. દ્રશ્યો જોઈને પ્રશ્ન થશે કે કેમ આ વૃદ્ધા વૃક્ષ પર ચડી ગયા છે, પરંતુ જ્યારે હકીકત જાણશો તો ચોંકી જશો. આ વૃદ્ધા વૃક્ષ પર નહીં પરંતુ પુલ પર ચાલી રહ્યા છે. હા, સ્થાનિકોએ અહીંથી પસાર થતી નહેર પર બનાવેલો આ વૈકલ્પિક પુલ છે. દ્રશ્યો ખેડા જિલ્લાના મીઠાના મુવાડા ગામના છે. ગામમાં આશરે 300 લોકોની વસ્તી છે અને આ તમામ લોકો આ લાકડાના જોખમી પુલનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે તેમના માટે આ નવી વાત નથી. વડીલોનો દાવો છે કે તેમણે આ જ પુલ પર પસાર થઈને ચપ્પલો ઘસી નાખ્યા છે, એટલે કે જીવન પૂરું કરી નાખ્યું. આજીવન આ જ રસ્તો છે. ચોમાસામાં જ બનાવવો જ પડે અમારે, તો જ આ જવાય ખીતરોપડા પર જવાય જ નહીં. મેઇન રસ્તો વેરાવાનું છે, પણ વેરામ તો અત્યારે 2 માથોડા જેટલું પાણી એટલે જવાય જ નહીં. સ્થાનિકોનો દાવો છે કે અન્ય ઋતુઓમાં તો ઠીક, પરંતુ ચોમાસામાં 4 મહિના તેમને જીવના જોખમે આ જ પુલ પરથી પસાર થવું પડે છે. વૃદ્ધ હોય કે બાળકો, સાજા હોય કે માંદા, દરેક આ જ પરિસ્થિતિમાં પુલ પરથી તેમના માટે છેલ્લો વિકલ્પની વાત કરી રહ્યા છે. સ્થાનિકો એવો પણ દાવો કર્યો કે એવું નથી કે આ સમસ્યા માટે તેમણે કોઈ રજૂઆત નથી કરી. રજૂઆત તો કરી છે, પણ તેમને અત્યાર સુધી મળ્યું છે માત્ર આશ્વાસન. મોરબીના રહસ્યમય કૂવાનું ખુલ્યું રાજ. 3 દિવસથી ડોલી રહ્યું છે કૂવાનું પાણી. મોરબી જિલ્લાના વીરપરડા ગામે રહસ્યમય કૂવો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સતત 3 દિવસથી વીરપરડામાં કૂવો સમયાંતરે જાણે ડોલી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર 3 દિવસના દ્રશ્યો જુઓ. ગત 4 જુલાઈએ પહેલીવાર વિડીયો વાયરલ થયો, જે બાદ 5 અને 6 જુલાઈએ પણ કૂવો ડોલતો જોવા મળ્યો. રીતસરનું હિલોડે ચડ્યું છે. દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે, ડરાવી રહ્યા છે અને કુતૂહલ પણ જગાવી રહ્યા છે. પાણીમાં થયેલી અસામાન્ય હિલચાલથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને આ જ દ્રશ્યોએ અનેક સવાલો પણ ઊભા કર્યા છે. લોકો આ કૂવા પાસે જતા પણ ડરી રહ્યા છે. જોકે કેટલાક લોકોએ કૂવા નજીક જવાની હિંમત કરીને તેમાંથી પાણી પણ પીધું. આ ઘટનાએ સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીનું પણ ધ્યાન ખેંચ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીએ તારણ કાઢ્યું છે કે કૂવાનું રિચાર્જ થવું પવનની ગતિ અને ભૌગોલિક કારણે આવું શક્ય છે. પવનને કારણે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ પણ થઈ નથી. પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે. અમરેલીમાં ખાડા પૂરવા ગામ લોકો ભેગા થયા. જાત મહેનત જિંદાબાદના સૂત્રને કર્યું સાર્થક. તંત્ર પર કર્યો કટાક્ષ. રસ્તા બનાવવાનું કામ સરકારનું છે, પરંતુ અમરેલીમાં ખાડા પૂરવાનું કામ હવે લોકો કરી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર બિસ્માર રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ આખરે તંત્રની રાહ જોવાને બદલે જાતે જ પાવડા અને તગારા ઉપાડ્યા.
મોટા આગરિયા ગામ નજીક રસ્તાની હાલત છે. ભારે વરસાદ બાદ રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો માટે પસાર થવું જોખમી બની ગયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન સાંભળતા લોકો મેદાને આવ્યા અને અનોખી રીતે વિરોધ કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. દાવો છે કે લોકોએ પોતે જ રસ્તા પર ઉતરી આવ્યા અને સ્વખર્ચે ખાડામાં માટી ભરી. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર રસ્તા માટે ફંડ ફાળવે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાડાઓના કારણે અકસ્માતો વધી રહ્યા છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને મુસાફરોનો સમય પણ બગડી રહ્યો છે. લોકોની માંગ છે કે રસ્તાનું માત્ર કામ ચલાવ નહીં, પરંતુ કાયમી સમારકામ કરવામાં આવે. બનાસકાંઠામાં અજમલ ચૌધરી વિવાદ મુદ્દે ચૌધરી સમાજમાં બે ફાંટા. એક પક્ષનું ન્યાય તંત્રમાં ન્યાય યાત્રામાં જોડાવા આહવાન, બીજા પક્ષની ન જોડાવા અપીલ. બનાસકાંઠાના દેવ દરબાર જાગીર મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી પર થયેલા હુમલાનો મુદ્દો ફરી ગરમાયો. આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અપીલ છતાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ સતત બેઠકો યોજી ન્યાયની માંગ કરી રહ્યો છે. હવે ધાનેરામાં બેઠક યોજાઈ. આંજણા કોલેજમાં યોજાયેલી ચિંતન બેઠકમાં સમાજના આગેવાનો અને અર્બુદા સેનાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બેઠકમાં 11 ઓગસ્ટે પાટણ જિલ્લાના સિનાડથી ગાંધીનગર સુધી યોજાનારી ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરાયું. બુધવારે ધાનેરાની બેઠકમાં આગેવાનોએ શંકર ચૌધરીની અપીલ છતાં સમાજના અનેક લોકોએ ન્યાય માટેની લડતમાં જોડાવાનું ખુલ્લું આહવાન કર્યું હોવાનો દાવો છે. રાધનપુરમાં યોજાયેલી સભામાં રેલીમાં ન જોડાવાની જાહેરાત કરાઈ હતી. મહત્વનું છે કે 21 દિવસ પહેલા ઓગડના થરામાં બજારમાંથી અજમલ ચૌધરીનું અપહરણ કરીને દેવ દરબાર જાગીર મઠમાં લઈ જઈ મારવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમાંથી 3ને પાસા થયા છે, જોકે 4 આરોપી હજુ ફરાર છે. બગદાણામાં બજરંગદાસ બાપાના એઆઈ વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરવા મહંતની અપીલ. એઆઈના વધતા ઉપયોગ વચ્ચે હવે ભાવનગરના બગદાણા ધામના ભક્તોને મહંતે અપીલ કરી છે કે બજરંગદાસ બાપાના એઆઈથી બનાવેલા ફોટો, વિડીયો અને કાલ્પનિક કથાઓ શેર ન કરો. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી બગદાણા ધામના બજરંગદાસ બાપાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આશ્રમનો દાવો છે કે આ વિડીયો અને ફોટો હકીકતથી બિલકુલ વિરુદ્ધ છે, જેથી આવી કાલ્પનિક વાર્તાઓ અને એઆઈથી તૈયાર કરેલી તસવીરો બાપાની વાસ્તવિક છબીને વિકૃત કરી શકે છે અને આવનારી પેઢી સુધી ખોટી માહિતી પહોંચાડી શકે છે. આશ્રમે વધુમાં જણાવ્યું કે સંતોષ શ્રદ્ધાનો વિષય છે, મનોરંજનનો નહીં. બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારનો દાવો કર્યો નહોતો, તેથી આવા દાવા કરતી પોસ્ટ અને એઆઈથી બનાવેલી તસવીરોથી દૂર રહેવું જોઈએ. સુરતના પાંડેસરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી, રસ્તો રોકી કેક કાપી. સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં કેટલાક શખ્સો જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર ટેબલ ખડકી દઈ તેના પર કેટલાય કેક મૂકે છે. ત્યારબાદ કાળા રંગની કારમાં એક શખ્સ આવે છે. આ વ્યક્તિનું નામ ટીયા દલાઈ હોવાનું સામે આવ્યું છે. દાવો છે કે આ શખ્સનો જન્મદિવસ હતો અને તેના માટે જ રોડ રોકી આ તમામ જામ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ ફરીથી એકવાર સુરત પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે અને હવે હાલ આ વિડીયો વાયરલ થતા સત્યતા અને સમગ્ર ઘટનાની પોલીસ તપાસની રાહ જોવાઈ રહી છે. આણંદમાં ખાડાએ બચાવ્યું મહિલાનું કિંમતી ઘરેણું. સામાન્ય રીતે રસ્તાના ખાડા લોકો માટે મુશ્કેલી બને છે, પરંતુ આણંદમાં એક ખાડાએ એક મહિલાનું કિંમતી ઘરેણું બચાવી લીધું. ઘટના આણંદની. અહીં ટાઉન હોલ પાસે એક મહિલાની ચેઇન ઝૂંટવીને સ્નેચર પૂરપાટ ઝડપે ભાગી રહ્યો હતો. કદાચ તેને લાગ્યું હશે કે થોડા જ સમયમાં તે આંખો સામેથી ઓझલ થઈ જશે, પણ રસ્તા પર એક ખાડો તેની રાહ જોઈ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જુઓ, પૂરપાટ ઝડપે શખ્સ ભાગી રહ્યો છે, જે બાઇક સાથે ખાડામાં ખાબકે છે. ખાડામાં પડતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા. કોઈને ભાગવાનો મોકો જ ન મળ્યો. સ્થાનિકોએ આરોપીને ઝડપી લીધો, બેથી પાક ચખાડ્યો અને પછી પોલીસને સોંપી દીધો. જોકે ગુનેગારોને પકડવાનું કામ ખાડાઓનું નહીં, કાયદાનું છે. કારણ કે જો ગુનાખોરી અટકશે તો પછી કોઈ મહિલાને સુરક્ષા માટે ખાડા પર નિર્ભર નહીં રહેવું પડે. જસદણમાં રખડતા આંખલાનો ત્રાસ, વૃદ્ધને અડફેટે લીધા તો ભરૂચમાં ઢોર પકડ પાર્ટી સક્રિય. જસદણ શહેરમાં રખડતા આંખલાઓનો ત્રાસ યથાવત છે. ચિતલિયા રોડ પર સહકારી મંડળી નજીક એક આંખલાએ વૃદ્ધને જોરદાર ટક્કર મારી. અચાનક આંખલો દોડતો આવી જતા વૃદ્ધ બાઇક સહિત રોડ પર પટકાયા. દુર્ઘટનામાં વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. આંખલાના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વૃદ્ધ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે જ એક આંખલો માથેલા સાંડની જેમ આવી જાય છે અને તેમને ફંગોળી દે છે. વૃદ્ધને આંખલાથી બચવા માટે ક્ષણભરનો પણ સમય નથી મળતો. બીજી તરફ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડી ડબ્બે પૂર્યા. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, જેના કારણે વાહન ચાલકો તેમજ ઉદ્યોગોમાં આવતા જતા કર્મચારીઓ અકસ્માતનું જોખમ પણ વધ્યું. આ બાબતને ધ્યાનમાં રાખીને પાલિકાએ ઢોર પકડ પાર્ટીને સક્રિય કરી છે. અત્યાર સુધીમાં અનેક પશુઓને ડબ્બે પૂરી પાંજરાપોળમાં ખસેડ્યા છે. રાજ્યમાં અસલીના નામે નકલીના ખેલનો પર્દાફાશ. રાજકોટમાંથી નકલી દારૂ ઝડપાયો.
રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ થયો. રાજકોટ શહેરના ભગવતીપુરા વિસ્તારમાં શહેર પીસીબીએ દરોડા પાડી એક શખ્સને ઝડપી લીધો છે, જે સસ્તી ઇંગ્લિશ દારૂને મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરી વેચાણ કરવાનો ગોરખ ધંધો ચલાવતો. પોલીસને સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની ભરેલી બોટલ, ખાલી બોટલ, સીલ તેમજ બોટલ તૈયાર કરવા માટેની અન્ય સામગ્રી પણ મળી આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલમાંથી દારૂ કાઢીને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલમાં ભરતો અને પછી એને અસલી બ્રાન્ડ તરીકે વેચાણ કરતો. હવે પોલીસ દિશામાં તપાસ કરી રહી છે કે સસ્તો દારૂ ક્યાંથી આવતો હતો, મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો કોણ પૂરી પાડતું અને તૈયાર કરેલો દારૂ ક્યાં ક્યાં પહોંચાડતો. હાલ પોલીસે મુદ્દામાલ કબજેલી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ. જૂની અદાવતમાં કેટલાક શખ્સોએ હુમલો કર્યાનો ફરિયાદીનો આરોપ. હુમલો કરવામાં એબીવીપીના કાર્યકરો પણ સામેલ હોવાનો દાવો. એબીવીપીએ આરોપ ફગાવ્યા. ડીસાની શેરપુર દૂધ ડેરીમાં દૂધના ફેટના મુદ્દે વિવાદ. બોલાચાલી બાદ મહિલા પશુપાલકે દૂધની બરણીને ઢાંકણે વડે ડેરીના મંત્રી પર કર્યો હુમલો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતો પુષ્ટિ. અમદાવાદના હંસપુરા સર્કલ પાસે હત્યાથી ચકચાર. સ્પામાં કામ કરતા યુવકને માર મારીને નીચે ફેંકી દેવાયો. હત્યામાં 5 થી 6 શખ્સોની સંડોવણીનો આરોપ. નરોડા પોલીસે નોંધી હાથ ધરી તપાસ. વડોદરાના એસએસજી હોસ્પિટલમાંથી પોલીસને હાથતાળી આપી દુષ્કર્મના કેસનો 18 વર્ષીય આરોપી ફરાર. સ્કિન ડોક્ટર પાસે સારવાર માટે લવાયેલા આરોપીએ કોન્સ્ટેબલને ધક્કો મારી નવી ઇમારતમાં ઘૂસી નાસી છૂટ્યો. ઘટનાને પગલે પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી. ગાંધીનગરના કલોલ બાલવા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી કાર પલટી. સંતુલન ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત બાદ કાર ચાલક ઇજાગ્રસ્ત થયો, જો કે મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સુરતમાં વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ. પટેલ ક્લિનિક નામે ડિગ્રી વગર એલોપેથી સારવાર આપતા શખ્સને અમરોલી પોલીસે ઝડપી લીધો. ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પાટણમાં આરોગ્ય વિભાગે 2 ઓઇલ પેઢીઓ પર દરોડા પાડી ગેરકાયદે પેકિંગનો પર્દાફાશ કર્યો. 15 કિલોના જૂના ડબ્બાના તેલ પેક થતું હોવાનું સામે આવતા 12 લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો. 433 ખાલી ડબ્બા સ્થળ પર જ નષ્ટ કરી બંને પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ મોકલાઈ. સુરતના હીરા ઉદ્યોગ માટે મોટા રાહતના સમાચાર. કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો. નિર્ણય અમલમાં આવ્યા બાદ સુરતના ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થવાની અને વૈશ્વિક વેપારને નવી ગતિ મળવાની આશા. ગણેશોત્સવ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. કેમિકલયુક્ત રંગોથી મૂર્તિ બનાવવા, 9 ફૂટથી ઊંચી માટીની અને 5 ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાયો. કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાની સાથે નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. પનીર સામે ગુજરાતના ઝુંબેશ. શહેર આરોગ્ય વિભાગના દરોડા. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ડેરી અને પનીરના વેપારીઓ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળે તે માટે ફૂડ વિભાગે તપાસ વધુ કડક બનાવી છે. રાજ્યભરમાં ચાલી રહેલી કાર્યવાહીના પગલે ભેળસેળ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે કે એનાલોગ પનીર પામ ઓઇલ, સ્ટાર્ચ અને કેમિકલ્સમાંથી બનતું હોવાથી સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તે હૃદય રોગ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને પાચનની ગંભીર સમસ્યાઓને નોંધે છે. આ સસ્તું પનીર હોટલ રેસ્ટોરન્ટના પ્રોટીનયુક્ત પનીર કહીને છેતરપિંડીથી પીરસવામાં આવે છે, જે લાંબા ગાળે શરીર માટે ઝેર સમાન બની શકે છે અને કેન્સર જેવી બીમારીને નોંધે છે. અસલી પનીરથી વિપરીત આમાં પ્રોટીન કે કેલ્શિયમ હોતું નથી, માત્ર ચરબી અને કેમિકલ હોય છે, જેથી ફાયદા કરતાં નુકસાન વધુ છે. આરોગ્ય વિભાગે ગુજરાતની જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં, જો કે સમય ન અપાતા વેપારીઓમાં રોષ. એનાલોગ પનીર સામે સરકારના કડક વલણ બાદ સુરતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સ્થળોએ તાબડતોબ દરોડા પાડવામાં આવ્યા. જો કે આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એ લોકો એવી રીતે ડિસાઈડ કરી શકે કે હવે વેચવાનું બંધ કરો, પણ જે માલ હમણાં મારી પાસે પડ્યો છે, હમણાં સુધી જે ચાલુ હતો, એ 2.5-3 લાખ રૂપિયાનો માલનું નુકસાન ભોગવશે કોણ? આ તો આમ તો મારે આપઘાત કરવાનો વારો આવે. સુરતમાં આરોગ્ય વિભાગે વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સ્ટોરેજ સ્થળોએ દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન એનાલોગ પનીર સહિત અન્ય ડેરી પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી. જોકે વેપારીઓ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. વેપારીઓનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર જ માલનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો માલને ઉત્પાદક કંપની પાસે પરત મોકલવાની તક આપવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન ટાળી શકાય છે. જોકે મનપાના આરોગ્ય વિભાગે વેપારીઓની એક ન સાંભળી. અત્યારે અહીંયા આગળ ચીજ એનાલોગ મળી આવેલ છે, એ માલનો ડિસ્ટ્રોય કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ન કરે તેની તકેદારી રાખવામાં આવશે.
વેપારીઓનો વધુ એક આક્ષેપ છે કે અધિકારીઓ તેમની રજૂઆત સાંભળ્યા વગર જ કાર્યવાહી કરી રહ્યા છે, જેના કારણે પનીર, ચીઝ અને બટરનો વેપાર કરતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી. એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે મિશ્ર પ્રતિસાદ, હોટલ માલિકે નિર્ણયને આવકાર્યો. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરતમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ હોટલ ઉદ્યોગના નિર્ણયને આવકારી રહ્યા છે, બીજી તરફ એનાલોગ પનીરનો વેપાર કરતા વેપારીઓને ભાવ વધારો અને નુકસાનીની ચિંતા સતાવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે હવે સસ્તા એનાલોગ પનીરના વિકલ્પના અભાવે અસલી પનીરનો ઉપયોગ વધશે, જેના કારણે પનીર આધારિત વાનગીઓના ભાવમાં 15 થી 20% વધારો થઈ શકે છે. બીજી તરફ હોટલ સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી અસલી અને એનાલોગ પનીરને લઈને ગ્રાહકોમાં ગૂંચવણ હતી, જે હવે દૂર થશે. રોજે રોજ આ એનાલોગ છે, આ છે, તે છે, અને લોકો પનીરની વાનગીઓ ખાતા જ ગભરાતા થઈ ગયેલા, ડરતા થઈ ગયેલા કે પનીર નથી ખાવું. પનીર તો બિલકુલ મતલબમાં એનાથી લોકો દૂર ભાગવા માંડેલા. તો હવે એ પ્રશ્ન દૂર થઈ જશે કે લોકો પનીર ખાશે. હોટલ ઉદ્યોગનું માનવું છે કે અસલી મિલ્ક પનીર, ચીઝ અને બટરનો ઉપયોગ વધવાથી ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે અને ગુણવત્તાને પ્રાથમિકતા મળશે. વેપારીઓ પણ માની રહ્યા છે કે પ્રતિબંધ બાદ અસલી પનીરની માંગમાં વધારો થશે, જો કે તેની સાથે ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. રાજકોટમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકિંગમાં ચોંકાવનારો ખુલાસો, સિલ્ક કારખાનું ધમધમતું જોવા મળ્યું. રાજકોટમાં એનાલોગ પનીરના મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેકિંગ કર્યું, જેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. રાજકોટની લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન પનીર પેઢી પર અમારી ટીમ પહોંચી તો આ જ કારખાનું ધમધમી રહ્યું હતું, જેને 25 જૂને ફૂડ વિભાગે સીલ કર્યું હતું. એટલું જ નહીં, આ પેઢીમાં પ્રવેશ માટે ખુદ ફૂડ શાખાના અધિકારીઓનો પરસેવો છૂટી ગયો. ફૂડ શાખાના અધિકારીને પણ પેઢીમાં પ્રવેશ મેળવવા માટે લગભગ 30 મિનિટ સુધી રાહ જોવી પડી. બીજી તરફ પેઢીમાં જે દહીં રાખવામાં આવ્યું હતું તે પણ હાઇજેનિક ન હતું. તપાસ દરમિયાન દહીંના જથ્થામાં મચ્છર જોવા મળ્યા. આ તરફ પેઢીના માલિકે દાવો કર્યો કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન કરતા નથી. એનાલોગ પનીર જૂનાગઢથી લાવવામાં આવે છે. તેણે સ્વીકાર્યું કે દરરોજ અંદાજે 25 કિલોનું વેચાણ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે 25 જૂને પેઢી સીલ કરવામાં આવી ત્યારે પનીર પર જરૂરી માહિતી અને એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી નહોતી. જોકે કારખાનાનું સીલ કરી કેવી રીતે ખુલ્યું તે અંગે મૌન સેવ્યું. હવે આ મુદ્દે વિગતવાર તપાસ ચાલુ છે. વડોદરામાં આરોગ્ય વિભાગનો સપાટો, કડક કાર્યવાહીનો સંદેશ. વડોદરામાં પણ આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. પાલિકાની ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડી એનાલોગ પનીરના વેચાણ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. શહેરના 4 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ફૂડ સહિતના સ્થળોએ આરોગ્ય વિભાગે તપાસ કરી. મહત્વનું છે કે ગાયત્રી ફૂડના સંચાલકે અગાઉ એનાલોગ પનીર માટે મંજૂરી માંગી હતી અને શહેરમાં એનાલોગ પનીર માટે લાયસન્સ ધરાવતા એકમ તરીકે ઓળખાય છે. મુખ્ય આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યે સ્પષ્ટ કહ્યું કે એનાલોગ એ પનીર જ નથી. પનીર જેવી કોઈ વસ્તુને પનીર કહી શકાય નહીં. તેમણે ચેતવણી આપી કે જો કોઈ એનાલોગ પનીરને પનીર તરીકે વેચતું ઝડપાશે તો સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવશે અને FSSAIના નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગાંધીનગરમાં પણ પ્રતિબંધિત પનીરના વેચાણ સામે ઝુંબેશ શરૂ કરાવવામાં આવી. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યમાં ફૂડ વિભાગનું એક્શન યથાવત છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી ફૂડ ટીમ દ્વારા મેદાનમાં ઉતરી હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. વહેલી સવારથી જ ફૂડ સેફટી ટીમે વિવિધ હોટેલોમાં પહોંચી પનીરના નમૂનાઓ એકત્ર કરી ચકાસણી શરૂ કરી. શંકાસ્પદ લાગતા નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. પનીર ઉપરાંત બટર, ચીઝ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સનું પણ ચેકિંગ કરવામાં આવ્યું, જેથી ગ્રાહકો સુધી માત્ર ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી પહોંચે તેની ખાતરી થઈ શકે. ફૂડ વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન કરવા અને ફૂડ સેફટીના તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી છે. તમામ વ્યક્તિઓને આ એનાલોગ પ્રોડક્ટ ન વાપરવા સૂચના આપવામાં આવી રહી છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિઓની કસ્ટડીમાં આવા જ કોઈ એનાલોગ પ્રોડક્ટ જોવા મળે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનાલોગ પનીરના કડક અમલ માટે સરકારની તૈયારી. આગામી દિવસોમાં ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. હર્ષ સંઘવી તરફથી આ કહેવામાં આવ્યું છે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. ગામડાથી શહેર સુધી અમલ કરવા સૂચના અપાઈ છે. પરિપત્રની અવગણના કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વરસાદી માહોલ વચ્ચે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ફરી એકવાર ઉત્સવના રંગે રંગાવા જઈ રહ્યું છે. 8 થી 28 ઓગસ્ટ સુધી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે આ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. શનિવાર 8 ઓગસ્ટ સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરી. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇવ મ્યુઝિક, એડવેન્ચર એક્ટિવિટીઝ અને નેચર ટ્રેલનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ડાંગ કલેક્ટર અને ગુજરાત પ્રવાસન વિભાગે રાજ્યભરના પ્રવાસીઓને પરિવાર સાથે સાપુતારાની મુલાકાત લઈ મોન્સૂન ફેસ્ટિવલની મજા માણવા આમંત્રણ આપ્યું છે. તો સાથે જ આ ફેસ્ટિવલથી લોકલ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે. વરસાદી માહોલ વચ્ચે હરિયાળીથી છલકાતા સાપુતારાનું કુદરતી સૌંદર્ય અને વિવિધ મનોરંજન કાર્યક્રમો પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવશે. જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં માતાનો પૂરતો સહારો ન મળેલા 4 સિંહ બાળને ઝૂના વેટરનરી ડોક્ટર અને સ્ટાફે હાથથી ઉછેરી નવું જીવન આપ્યું છે. 7 મહિનાની સતત દેખરેખ, વૈજ્ઞાનિક સારવાર અને યોગ્ય પોષણ બાદ હવે આ 4 સિંહ બાળ સંપૂર્ણ સ્વસ્થ બની પ્રવાસીઓ માટે ડિસ્પ્લે કેજમાં મૂકવામાં આવ્યા છે. તેમની રમૂજી હરકતો આજે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જ્યારે સક્કરબાગ ઝૂની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ ઉજાગર કરે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.